પાટીલજી નમસ્કાર, આપનું સ્વાગત છે. રામનવમીની ખૂબ ખૂબ શુભેચ્છા. કેમ કે સાથે આજે બીજેપીનો સ્થાપના દિવસ છે, ત્યારે આપ અને આપના કાર્યકર્તાઓને, આપના પક્ષના કાર્યકર્તાઓને પણ બીજેપીના સ્થાપના દિવસની શુભેચ્છા. કેમ કે સ્થાપના દિવસ છે અને ખાસ દિવસ તમારા અને તમારા પક્ષ માટે હશે, ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપનો સ્થાપના દિવસે નવો સંકલ્પ શું? ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો અને આગેવાનોનો સંકલ્પ સ્વયં સ્પષ્ટ હોય છે. સત્તા પ્રાપ્તિ માટેના પ્રયત્ન હોવા છતાં, પોલિટિકલ પાર્ટી હોવા છતાં પણ સત્તાના માધ્યમથી સત્તા પ્રાપ્ત કરીને લોકોની સેવા કરવા માટે કમિટમેન્ટ હોય છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા છેલ્લા વર્ષોની અંદર જે રીતે પગલાં લેવામાં આવ્યા, લોકહિતના, પ્રજાહિતના, લોકોની અપેક્ષાઓ, આશા, આકાંક્ષા એ પૂર્ણ કરવા માટે જે સફળતાપૂર્વકના જે યોગ્ય જે રીતે આપણે કહી શકાય કે યોજનાઓ 100% લોકો સુધી પહોંચે, એના માટેના પણ સફળ પ્રયત્ન થયા. ફક્ત યોજનાઓ નથી બની, પરંતુ યોજનાઓને લાભાર્થી સુધી સફળતાપૂર્વક પહોંચાડવામાં પણ માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ સફળ થયા છે. ભારતીય જનતા પાર્ટીનું સંગઠન સ્વાભાવિક રીતે આખા દેશમાં, આખા દુનિયામાં સૌથી મોટું સંગઠન છે, સૌથી વધુ મેમ્બરશીપ ધરાવતું સંગઠન છે. તો એની આ તાકાત છે, પણ આ તાકાતનો ઉપયોગ દેશહિતમાં થાય, લોકહિતમાં થાય, એ અમારો સંકલ્પ છે. કેમ કે બીજેપી લોકસભામાં 2 બેઠકથી અત્યારે 240 બેઠક સુધી પહોંચી છે, ત્યારે તમારા હિસાબથી તે સમય અને આજના સમયમાં કયા કયા પ્રકારનો બદલાવ આવ્યો? તે સમય કેટલો કપરો હતો અને સમય કેવી રીતે ભારતીય જનતા પક્ષ માટે બદલાતો રહ્યો? સંઘર્ષ સ્વાભાવિક છે, પરંતુ સંઘર્ષ પછી સફળતા મેળવવી, અને એ પણ મેરિટ ઉપર. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને મોદી સાહેબે મેરિટ ઉપર, વિકાસના મુદ્દા ઉપર, જ્ઞાતિ જાતિના ભેદભાવ કર્યા વગર, લોકોમાં ભાગલા પાડ્યા વગર જે સતત આગળ વધતા રહ્યા, અને આજે જ્યારે આ મંજિલ પર પહોંચ્યા છે, એ જ બતાવે છે કે સંઘર્ષ કરવા છતાં પણ સંઘર્ષથી ડર્યા વગર લોકહિત માટે સરકાર અને પાર્ટી કામ કરતી રહી છે અને કરતી રહેશે. પાટીલજી, બીજેપીની જ્યારે સ્થાપના થઈ ત્યારે તે સમયના નેતાઓનો એક સંકલ્પ હતો, નીતિ અને રીતિ હતી. આપ શું માનો છો? હજુ પણ બીજેપી એ જ નીતિ અને રીતિ સાથે આગળ વધી રહી છે કે પછી સમય સાથે બીજેપી પણ બદલાયું છે? બીજેપી પોતાના મુદ્દાથી જરા પણ હટ્યું નથી. લોકો પ્રત્યેનું એનું જે કમિટમેન્ટ છે એ બિલકુલ અકબંધ છે. પાર્ટી મોટી થઈ હોય એના કારણે કેટલીક વાર લોકોને એવું લાગ્યું હોય, પરંતુ અમારા નેતાઓ અને કાર્યકર્તાઓ એ પાર્ટીના સિદ્ધાંતોને વરેલા છે અને સિદ્ધાંતો માટે કોઈ બાંધછોડ કરવા માટે તૈયાર નથી. એ અનેક વાર સાબિત પણ થયું છે. પાટીલજી, બીજેપીનો પરિવાર મોટો થયો છે, હકીકત છે, પ્રદેશ અને દેશ બંનેમાં. પણ એ પણ તો હકીકત છે ને, એ જે મોટો પરિવાર થયો તેની અંદર કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓને નેતા આવ્યા, અન્ય પક્ષોના કાર્યકર્તાઓને નેતા આવ્યા. આ સંજોગોમાં પરિવારને મોટો કરવા માટે બીજેપીએ તોડજોડ કરી, બીજેપીએ નીતિ અને રીતિ, સિદ્ધાંતો તમામમાં ફેરફાર કર્યા. જે લોકો અન્ય પાર્ટી છોડીને આવે ત્યાં ગુંગળાતા હતા, એમને ભારતીય જનતા પાર્ટીના કાર્યપદ્ધતિથી, એમના આગેવાનોના કામથી અને પાર્ટી જે રીતે આગળ વધી રહી હતી લોકહિત સાથે, એનાથી એમને એક સંતોષ હતો. એ ગુંગળામણ દૂર કરવા માટે જ્યારે પાર્ટી સાથે જોડાયા છે, ત્યારે એ બધા જ પાર્ટી સાથે સમન્વય એમનું થયું છે, દૂધમાં સાકરની જેમ ભળ્યા છે, અને એમના આવવાને કારણે કોઈ પણ મુશ્કેલીઓ પાર્ટીમાં સર્જાઈ નથી અને ન સર્જાય એવી મને ખાતરી છે. બીજેપીની જ્યારે સ્થાપના થઈ ત્યારે રાષ્ટ્રવાદ અને હિન્દુત્વની જે પરિકલ્પના હતી, શું તે જ પરિકલ્પના, તે જ વ્યાખ્યા સાથે આજનું બીજેપી આગળ વધી રહ્યું છે કે પછી તેમાં પણ સમયની સાથે બદલાવ આવ્યો છે? કોઈ પરિભાષામાં બદલાવ આવ્યો નથી. ભારતીય જનતા પાર્ટી એના મુદ્દાથી જરા પણ ચલિત થઈ નથી અને થવાની નથી. એ ચોક્કસપણે
પોતાના મુદ્દાઓને પકડી રાખીને જ વિકાસના પથ ઉપર મોદી સાહેબના નેતૃત્વમાં આગળ વધી રહી છે. એક વાત સ્પષ્ટ છે, ઘણા સંઘર્ષ બાદ બીજેપીનું કમળ ખીલ્યું છે અને બીજેપીનું કમળ ખીલાવવામાં 80નો દશક હોય કે 90નો દશક હોય કે 2000નો શરૂઆતનો દશક હોય, અનેક કાર્યકર્તાઓએ અનેક નેતાઓએ પ્રચંડ પુરુષાર્થ કર્યો છે. પરંતુ હાલ એ સંઘર્ષનો સમય પૂરો થયો અને તમામ ઠેકાણે તમામ સ્તરે બીજેપીનું જ્યારે શાસન છે ત્યારે પક્ષમાં જોડાયેલા કાર્યકર્તાઓ અને નેતાઓ એ સંઘર્ષ અનુભવ્યો પણ નથી, જોયો પણ નથી. ત્યારે વગર સંઘર્ષે જે સીધા સફળતા સાથે જોડાયા છે એ નેતાઓ અને કાર્યકર્તાઓની કાર્યશૈલી કેવી છે? જો સંઘર્ષ કરવાવાળા ઘણા બધા લોકો, કુટુંબો આપણે આ દેશમાં ભારતીય જનતા પાર્ટીના પરિવાર છે. જે નવયુવાનો પણ આવી રહ્યા છે, એમની પાસે એક સમજ છે, એક વિચાર છે, એક દૃષ્ટિકોણ છે અને એ દૃષ્ટિકોણને આધારે, એમના વિચારોને આધારે, એમની જે અપેક્ષાઓ છે સરકાર પાસેથી, એના આધારે એ પાર્ટી સાથે જોડાતા હોય છે. ભલે એમના નસીબમાં સંઘર્ષ નથી, પરંતુ જે પ્રાપ્ત થયું છે એને જાળવી રાખવાની જવાબદારી પણ એમના ઉપર છે. અને આ નવયુવાન આજે એના માટે સક્ષમ છે, એમના ખભા પણ સક્ષમ છે અને ભારતીય જનતા પાર્ટીનું પોત એટલું મજબૂત છે કે કોઈ એકલ દોકલ વ્યક્તિ ક્યારેય પાર્ટીને નુકસાન ના કરી શકે. અને એટલા જ માટે આજે નવયુવાનો પણ ખૂબ મોટી સંખ્યામાં આકર્ષણ પણ એમને છે પાર્ટી સાથે જોડાવા માટે, કંઈક કરી છૂટવાની ભાવના પણ છે અને યોગ્ય માધ્યમ ભારતીય જનતા પાર્ટી છે એવો વિશ્વાસ પણ છે. મોદી સાહેબના નેતૃત્વમાં એમને કામ કરવાની ઈચ્છા પણ છે અને લોકો એમાં જોડાઈ રહ્યા છે. શું CR પાટીલે જ્યારે બીજેપી જોઈન કર્યું ત્યારે એક કલ્પના કરેલી કે પક્ષ એક સામાન્ય કાર્યકર્તાને 3 વાર પાર્લામેન્ટની ટિકિટ આપશે, સાંસદ બનાવ્યા બાદ એ જ પક્ષ તેમને પ્રદેશનું નેતૃત્વ સોંપશે, સાથે જ મહત્વનું આટલું મંત્રાલય પણ આપી કેબિનેટ મંત્રી પણ બનાવશે કેન્દ્રમાં? તમે ક્યારે આ કલ્પના કરેલી, આ વિચાર ક્યારે આવેલો? મેં તો હું 1989માં જોડાયો પાર્ટીમાં, પોલીસની નોકરી છોડ્યા પછી. ત્યારે કોઈ અપેક્ષા પણ નહોતી. સ્વાભાવિક છે, એક નાનો કાર્યકર્તા તરીકે જ્યારે હું જોડાયો ત્યારે આ વિચાર કરવા એટલે સેક્ચરલીના વિચાર જેવું લાગતું હશે. એટલે ક્યારેય આવો વિચાર આવ્યો પણ નથી. પરંતુ પાર્ટી એ જવાબદારી આપતી ગઈ છે. પાર્ટી જે જવાબદારી આપે એને નિભાવવા માટે, સક્ષમ થવા માટે કાર્યકર્તાઓની જવાબદારી હોય છે. અમે કાર્યકર્તાઓ સાથે મળીને મને મળેલી જવાબદારી સામૂહિક રીતે અમે એને આગળ વધારી. ગુજરાતના તમામ કાર્યકર્તા અને આગેવાનોએ જે રીતે એમાં સપોર્ટ કર્યો, મોદી સાહેબના નેતૃત્વમાં એમણે જે રીતે માર્ગદર્શન કર્યું, શ્રી અમિતભાઈ શાહ સાહેબે પણ પોતાનો જે અનુભવનો નિચોડ હતો એ એમાં ઉમેર્યો અને એના કારણે આ એક પછી એક જ્યારે પગલાં આગળ વધતા ગયા ત્યારે કલ્પના બહારની વાત કલ્પનામાં ન આવે. કોઈ નાના કાર્યકર્તાને કોઈ પાર્ટી, પોલિટિકલ પાર્ટી જો અહીંયા સુધી લઈ જઈ શકે તો એ ભારતીય જનતા પાર્ટી લઈ જઈ શકે. નહીં તો તમારા પૂર્વજો, તમારા કુટુંબીજનો એ બધા જ જો આમાં પાર્ટીમાં જોડાયેલા હોય તો જ તમને હોદ્દા મળતા હોય છે. ભારતીય જનતા પાર્ટીમાં બિલકુલ નથી. હમણાં શ્રી અમિતભાઈ શાહ સાહેબે અખિલેશને પણ લોકસભામાં જવાબ આપ્યો હતો. અખિલેશે પ્રશ્ન કર્યો હતો કે તમારે ત્યાં રાષ્ટ્રીય અધ્યક્ષ હજુ સુધી કેમ નક્કી નથી થતો? અને ત્યારે અમિતભાઈ શાહ સાહેબે અમને કહ્યું હતું કે તમારે ત્યાં 5 લોકોમાંથી સિલેક્ટ થવાનું છે. તમે 25 વર્ષ સતત પ્રમુખ રહી શકશો, તમને કોઈ નહીં બદલે, કેમ કે કુટુંબમાંથી જ નિર્ણય કરવાનો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ કરોડો લોકોમાંથી ત્યારે અધ્યક્ષ નિયુક્ત કરવાના હોય એટલે એના માટે સમય પણ લાગે. એ સ્વાભાવિક પ્રક્રિયા છે અને એ લોકશાહીની પ્રક્રિયાને અનુસરીએ છીએ એટલા માટે સમય લાગે છે. એ જવાબની અંદર જ પાર્ટીની સિસ્ટમ એ બધું જ એમાંથી પ્રદર્શિત થતું હતું. કાશ્મીરમાંથી 370ની કલમ હટાવવી, રામ મંદિરનું નિર્માણ થવું, આ બંને જે ઘટનાક્રમ છે, પાટીલજી અંગત રીતે તમારા માટે આ બંને ઘટનાક્રમ કેટલા મહત્વના હતા? ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આખા દેશની ઉપલબ્ધિ છે. આખો દેશ ઈચ્છતો હતો કે રામ મંદિર બને અને એ પણ ભગવાન રામના જન્મ સ્થળે બને. મોદી સાહેબના નેતૃત્વમાં જે શક્ય બન્યું છે. જે લોકો કહે છે ને કે મોદી હે તો મુમકિન હે,
એના કારણે છે. તમે જોયું હશે કાશ્મીરની અંદર પણ જે રીતે 370ની કલમ રદ કરવા માટેનો નિર્ણય કરતી વખતે કેટલાય લોકોએ લોકસભા અને રાજ્યસભામાં ધમકી પણ આપી હતી. મોદી સાહેબને કહ્યું હતું કે 370 કો હાથ લગાઓગે તો ખૂન કી નદિયા બહેગી, પરંતુ મોદી સાહેબે જે રીતે એનો નિર્ણય કર્યો અને એના કારણે એક પથ્થરની કાંકરી પણ ફેંકાઈ નથી, એ એમની કાબેલિયત પણ એમાંથી પ્રદર્શિત થાય છે. આખા દેશને આ નિર્ણય સ્વીકાર્યા હતા એ પણ એમાંથી પ્રદર્શિત થાય છે. આપનો ખૂબ ખૂબ આભાર અને ફરી એકવાર બીજેપીના સ્થાપના દિન નિમિત્તે તમને અને તમારા પક્ષના તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ શુભેચ્છા.